હોળીનો રંગ જો કોઈ વસ્તુ વગર ફીકો હોય તો તે છે કેસુડો, રાઈટ? પરંતુ શું તમે જાણો છો હોળીના રંગમાં કેસુડાના ફૂલનું શું મહત્વ છે? તો ચાલો અમે તમને જણાવીએ. કેસુડાના ફૂલનું વૈજ્ઞાનિક નામ છે બ્યુટિયા મોનોસ્પર્મા. આ ઉપરાંત કેસુડાના ફૂલને પલાશના ફૂલ તરીકે પણ ઓળખાય છે. હોળીના તહેવારમાં કેસુડાના ફૂલનું આયુર્વેદિક, આધ્યાત્મિક અને પ્રાકૃતિક મહત્વ છે. ભારતીય સંસ્કૃતિમાં આદિકાળથી પ્રાકૃતિક રંગ સાથે જ હોળીની ઉજવણી થાય છે. આજે પણ દક્ષિણ ગુજરાત અને અંતરિયાળ વિસ્તારોમાં કૃત્રિમ રંગોની જગ્યાએ કેસુડા જેવા પ્રાકૃતિક રંગોથી હોળીની ઉજવણી કરાય છે. કેસુડાના ફૂલનો રંગ ધૂળેટીના તહેવારમાં રંગોનો ઉત્સાહ તો વધારે જ છે, સાથે સાથે ત્વચા માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. કહેવાય છે કે જ્યારે ગોપીઓએ યશોદા માતાને ફરિયાદ કરી તો માતાએ કેસુડાના ફૂલોનો પાવડર કૃષ્ણના મુખ ઉપર લગાવ્યો અને ચહેરો નારંગી રંગનો થઈ ગયો. ગામ લોકોએ કૃષ્ણને તેના આ દેખાવ માટે પૂછ્યું તો કૃષ્ણ ગર્વથી કહેતા કે આ મારી માતાએ આપેલી ભેટ છે. અને ત્યારથી કેસુડાના ફૂલો ઉજવણીમાં મહત્વના અંગ બની ગયા છે. હોળી રમતી વખતે કેમિકલવાળા રંગોથી દૂર રહેજો અને કેસુડાના રંગે રંગાજો. આવી જ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ.